અને મેં જે શબ્દ ધુમિલના પપ્પા માટે કીધા એ સાચા છે કે ખોટા એ પણ કોમેન્ટમાં જવાબ દેજો, આગળ આવી એમ. બાકી ઓમ તમે બધી આગળ જ છે. ધુમિલ હજી ઉઠો જ છે, આને કહેવાય રવિવાર. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. ઘણા દિવસ પછી આજે વ્લોગ ચાલુ કર્યો ને વાગી ગયા 10:30. આમ જા સમરભાઈ આપણે કેવા બેસી ગયા કા? દાંત કાઢી દેવા દીકો, દાંત કાઢો. હું કરો ફોન હાથમાં એટલે જો કયો ફોન જોવે. કાપર ક્યાં ગયો? અરે દાંત કાઢ્યા એમનો તો બહુ દાંત કાઢસ. ફોન સામે જોઈને કાઢ ને ડોહા. જોતો અરે 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 અહીંયા આપણા ચા પાણી થઈ ગયા, રોટલી ગરમા ગરમ બનાવે છે. જય માતાજી. ઘણા ટાઈમ પછી આપણે બ્લોગમાં જોવા જઈશું. અચ્છા. કારણ કે હમણાં ધુમિલના પપ્પાને ટાઈમ નતો ને એટલે કઈ બ્લોગ ઉતારતા નથી. સમજો ને, મને ટાઈમ નતો, એને તો ટાઈમ હતો ને. એને ટાઈમ ન હોય મારે ક્યાંથી ટાઈમ હોય? એ કામ ઉપર હોય તો પછી કઈ ટાઈમ હોય નહીં મારે. બ્લોગ તો ઉતારી ગસ ને. નો ઉતારી શકો ને કેમ ઉતારું? ટાઈમ નતો. અત્યારે જો આજે આપણે દાળ ભાત, મસ્ત મજાના દાળ ભાત બનાવવાના છે, રોટલી બટેટાનું શાક. તો ધુમિલના પપ્પા અત્યારે ઉઠ્યા છે તો આપણે એને તરેલી રોટલી ખાવી હતી, કરી દીધી. ટિફિન આટલું સાદી રોટલી કરી નાખી. પછી દાળ ને એક બાકી રહે, દાળ ને શાક. એ મોડક થી વઘારશો એટલે દાળ ગરમ રહે. મમ્મી ને એને ગયા છે કામે એટલે એને ટિફિન મોકલાવાનું હતું, તો દાળ મોડક થી વઘારશો એટલે મસ્ત મજાની ગરમ ગરમ રહે. અહીંયા જો આપણે ભાત ને દાળ બફાઈ ગઈ છે, ભાત થઈ ગયા છે ને દાળ બફાઈ ગઈ. હાલો બ્લોગમાં બન્યા રહેજો. ઘણા ટાઈમ પછી બ્લોગ આવે છે અમારો, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને અમારા સમરભાઈ ઉઠી ગયા છે ને ધુમિલભાઈ સુતા છે. ના આજે ધુમિલભાઈ હુતા હજી, એનો મોટો ભાઈ હજી હુતો સવારનો કા? તારો ભાઈ હજી હુતો ભાઈ હુતો બાય બાય કહી દે. બાય 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 બાય. તો અત્યારે જો આપણે મસ્ત મજાનું ટિફિન બનાવી નાખ્યું છે. તમને ખબર જ છે, આપણે આગળ વિડીયોમાં કીધું હતું આજે આપણે બપોર શું બનાવવાનું. તો આપણે મસ્ત મજાની દાળ બનાવી છે. જો ભાત બનાવ્યા છે, બટેટાનું શાક, અને સાંજે આપણે ખીર પૂરી બનાવી હતી એટલે થોડી પપ્પા હાટું પૂરી નાખી છે અને મમ્મી હાટું રોટલી નાખી છે. તો મસ્ત મજાનું જ આમાં દાળ ભરવાની છે, મરચા વાળું છે. એટલે આમાં હજી તરિયા થોડુંક મરચું નાખીશ અને આમાં આ મમ્મી હાટું મરચી મોકલાવાની છે. અને આપણે આમાં મસ્ત મજાના મરચા તરીને ભરી દીધા છે. તો આવું છે કંઈક અમારું બપોરનું જમવાનું. તો હાલો હવે 11:30 જેવું થઈ ગયું એટલે ફટાફટ આપણે ટિફિન ભરી દઈ. પછી ધુમિલના પપ્પા દઈ આવે ટિફિન. અને સમર હજી સૂતો છે. સમરને સૂતો તો સમર ઉઠી ગયો હતો તો એ પાછો હોઈ ગયો, અને ધુમિલ તો હજી એમને સૂતો જ છે. અને ધુમિલના પપ્પા કામ કરે છે એટલે એને અમને અગાઉ એમ કહી દીધું કે તું મને વિડીયામાં ન લેતી, એટલે આપણે ન લેવાય ને. બતાવું તમને ઘરે રહીને તો આવા કામ કરવા પડે ને. ઘરે કામ લઈ આવતા હોય નવરા બેઠા કામ તો કરવું પડે ને, તો જ કઈક વાહે આગળ આમ વધી. નકર તો માણા પાસે તો વધી જ છે કા? આગળ ન વધો તો કઈ ને, માણા પાસે વધો કા? તો વધી પડી વધારાના કહેવાય ને, એટલે કામ કરવું જરૂરી છે. એટલે જે અમે સમરભાઈ ઘોડિયામાં હુતા હે ને ધુમિલભાઈ શેઠિયાજી હુતા હે. તો હાલો આપણે ફટાફટ ટિફિન ભરી દે એટલે ધુમિલના પપ્પા દઈ આવે ટિફિન. ને મમ્મી ને પપ્પા કામે ગયા એટલે આજમાં એક વખત ગરમ ગરમ દાળ ભાત ખાઈ લે ને. જો હાલો બધાય દાળ ભાત ખાવા. કેવી મસ્ત મજાની જો ગરમ ગરમ દાળ છે. તો હાલો બ્લોકમાં બન્યા રહેજો, મળીએ પાછા. ફાઇનલી જો ધુમિલના પપ્પા વયા ગયા હતા ટિફિન લેવા, અને આપણે ધુમિલના આટો મસ્ત મજાના જાય ઢોકરા મૂકી દીધા છે.
હવે આપણે ઢોકળિયું ઢાંકી દેવું, કારણ કે છે ને કાલ અમે બહાર ગયા ને તો તમે નાખો ઢોકળા લઈ આવ્યા હતા ખીરું. અત્યારે ખખડાવતા બીક લાગે બોલો, કારણ કે સાહેબ સૂતા હોય ને. એટલે જો મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે. હવે ધુમિલભાઈ ઉઠે તેને મસ્ત મજાના ઢોકળા બની જાય. ધુમિલભાઈ જો અને કેવાય રવિવારની રજા. કેટલા વાગ્યા? 12 ને હા, તમને બધાને ખબર જ હશે કે કારણ કે સમર તો મમ્મી ને પપ્પા કામે જાય ત્યારે જ હારે જ ઉઠી ગયો હોય, એટલે એ અત્યારે બીજી વાર સૂતો છે. મમ્મીની કામે ગયા ત્યારે ઉઠી ગયો તો પાછો ઉઠી ગયો તો પાછો સુઈ ગયો, પછી એને પપ્પા ઉઠ્યા એટલે પાછો ઉઠ્યો. બ્લોગ ચાલુ કર્યો ત્યારે જાગતો હતો ને, અને અત્યારે સૂતો છે પાછો. આમાં જમવાનો ટાઈમ થાય ને તો પાછો ઉઠી જાય. જો કાંઈ હું તો બ્લોગમાં બન્યા રહેજો. હમણાં ધુમિલના પપ્પા આવી જાય એટલે મસ્ત મજાને આપણે જમી લઈ અને ધુમિલને ઉઠાડી દઈએ. હવે રવિવાર પૂરો કરી એનો 12 વાગી ગયા છે. પછી આજ ધુમિલને એક જગ્યાએ લઈ જવાનો છે, તો બ્લોગમાં બન્યા રહેજો. ઘણા ટાઈમ પછી અમે એ જગ્યાએ જાહું. સમર આવ્યા તો એના તો લગભગ એવું લાગે અમે ગયા નથી, એટલે આજ અમે ત્યાં જાહું. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે ક્યાં જઈશું ક્યાં નહીં એ પણ તમને બતાવશું. સમર આવ્યો પછી ચોમાસામાં આવ્યો તો ચોમાસું પૂરું થયું તો શિયાળો આવ્યો એટલે રાતે જ આમ જવાની મજા આવે. એટલે થોડુંક આમ મજા આવે રાતે જાય તો. અને મમ્મી ને પપ્પા ઘરે હોય એટલે એને કઈ ઉપાધિ ન હોય, એટલે અમે આજ જવાના હી ધુમિલને લઈને. જો એ સૂતો તો જો, તો બ્લોગમાં બન્યા રહેજો. અને હવે તો શિયાળો ચાલુ છે એટલે સાંજે એમ થાય કે કેમ જાવું, કારણ કે સમર નાનો રહ્યો એટલે શરદી બરદીનું આમ ધ્યાન રાખવું પડે. એટલે તોય આજે આપણે જાહું, તો બ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જાય ક્યાં નહીં એ પણ તમને બતાવશું. તો ફાઇનલી હવે આપણે કામકાજ કરીને થઈ ગયા નવરા. કેટલા વાગ્યા? 12:42 થઈએ અને આપણે થઈ ગયા નવરા. તો હજી થોડુંક કામ તો બાકી જ છે, હાવ પૂરું નથી થઈ ગયું. અને આ ભાઈ પાછા ઉઠી ગયા હોઈને. કા ઉઠી ગયા? જઈ કેવા દાંત આવ્યા? એના દાંત બહુ આવે મારી ભૂંયા. અને ધુમિલભાઈ આપણે ઉઠી ગયા. એની મમ્મી જો નાઈન નીકળી તેની ટાઈટ બહુ હોય, છોકરાઓનો બ્લેન્કેટ ઓઢીને બેઠી. અને ધુમિલભાઈ ને અત્યારે ચા પાણી હાલે છે. હા રવિવાર ભાઈ. મસ્ત મજાના ધુમિલ હાટુ ઢોકળા બનાવ્યા હતા. તાર ખાવું ઢોકળું? હે ધુમિલ ને અત્યારે 1 વાગે ચા પાણી નાસ્તો હાલે. કા 1 વાગે ચા પાણી નાસ્તો હાલે. હા ઓ જો તું શું ખાસ? તું ભૂંગળું ખાસ? એ ભૂંગળું ખાઈએ. અડધા ભૂંગળા તો કપડા ખાઈ. કપડા ખાઈએ ને કપડા. તો સારું હાલો, વ્લોગમાં તમે બધા કન્ટિન્યુ રહેજો. આખો વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મારા કલેજા. તો ફાઇનલી હવે આપણે નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને, અને હવે આપણે જઈએ બહાર આટો મારવાની. અહીંયા થઈએ તૈયારી. કેટલા વાગી ગયા? 4:30 વાગી ગયા. મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું ને, કીધું ના ગયા નથી. હવે જઈ આવી બહાર આટો મારી આવીએ. અને આ ભાઈ હવે નાના મુન્ના તૈયાર થઈ ગયા. કા તૈયાર થઈ ગયા? ફોન હાથમાં જોઈને દાંત કાઢે જ નહીં. એમને બોલાય કેવો દાંત કાઢે? જોજી જો 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 દીકો કે બોકલો. ફોન જોમાં, ફોન નહીં જોવાનો તારે. તો હવે આપણે ક્યાં જઈએ? રેસકોર્સ જવાનું એ તો ફાઇનલ જ છે. બીજે ક્યાં જાય એ પણ આપણે વ્લોગમાં જરા લેતા રહી. ને હવે ધુમિલભાઈ તૈયાર થઈ ગયા, ટોપી બોપી પહેરી. હાલો, હું તો તમને ખબર છું ક્યારની ત્યારે જ છું. ચાલો ઘરે જ કેમ કે રેસકોર્સ જાવું આવે એક ઈસકો ખાતો તો કે માર પગ દુખે. બોલો એવો લખણ ખોટો છે. રેસકોર્સ આવ્યા. રેસકોર્સ તો ગાડીમાં ખાઈ લેતો
ખાવાનું અહીંયા આવો બધું આમ જો મમરી લીધી વાહ કબૂતર જા ધુમિલભાઈ ખાવા માંડ્યા હિંચકા લપસ્યા સોરી આને કહેવાય લપસ્યા આવતો રે હાર આવ્યો જા 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 હા રાજા મહાધિકા બેઠા હતી અત્યારે આપણે રેસકોર્સ થી આવી ગયા હતા ને આજે બનાવી હતી આપણે મસ્ત મજાની સેન્ડવીચ કારણ કે મમ્મીએ બટેટા ને વટાણા ને એવું બાફી નાખ્યું હતું એટલે મસ્ત મજાની સેન્ડવીચ બનાવી નાખી હતી ને કઈ ધુમિલના પપ્પાએ કઈ બ્લોગ બનાવ્યો નહીં એને આપણે કઈ તો બ્લોગ બનાવે એવું હતું એટલે કઈ અત્યારે મેં કીધું લાવો હવે એન્ડ તો દઈ દઉં જમવાનું તો નથી લીધું હવે એન્ડનું તો લાવો દઈ દઉં ના કે સવાર પાછા મને એમ કહે કે એન્ડ તો દીધો નથી તો બ્લોગ મૂકવો કે ન મૂકવો એટલે મારા બ્લોગની પથારી ફરી જાય એ તો હવે કોને કહેવા જવું મારું દુઃખ આખો દીની મહેનત સવારથી હાઈન લગીને ઉતાર્યો એ બ્લોગ અને યાદવસારે અત્યારે એન્ડના બદલે મને સવારે વિડીયો મૂકી ન દે તો મારે કોને કહેવા જવું એટલે એ માટે જ હવે મારા કાયમ તમારે બ્લોગ જોવા હોય ને તો થોડુંક કોમેન્ટમાં એને થોડોક ઠપકો દેજો કે થોડીક મહેનત વધારે કરે એટલે થોડાક આમાં આગળ આવી આ કોટરમાંથી કંઈક ઘરના મકાન બકાન લઈ એવી રીતના આગળ આવી એમ બાકી ઓમ તમે બધી આગળ જ છે બોલવામાં સમજી ગયા ને તમે તો આજનો દિવસ કંઈક અમારે આવો રહ્યો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટમાં કહેજો અને પસંદ જ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મેં જે શબ્દ ધુમિલના પપ્પા માટે કીધા એ સાચા છે કે ખોટા એ પણ કોમેન્ટમાં જવાબ દેજો તો મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં લગીન બાય બાય